નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો. પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને આ વિડીયો આ ચેનલને શેર કરજો અને લાઈક પણ કરજો. સાથે સાથે તમને આ વિડીયોને લગતા આ પ્રશ્નને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી આપજો, જેથી વહેલી તકે એનું સોલ્યુશન અમે કરી શકાય. તો જોઈએ ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી. તો શણ એ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે. પ્રથમ સ્થાનમાં આપણે સુતરાઉ કાપડનો ઉદ્યોગ જોયો હતો, ત્યારબાદ દ્વિતીય સ્થાનની અંદર ખાસ કરીને શણ ઉદ્યોગ છે. શણ અને તેમાંથી બનતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુતરાઉ કાપડની અંદર આપણે બીજો ક્રમાંક ધરાવતા હતા, ચીન પછી બીજો, જ્યારે શણ ઉદ્યોગની અંદર ભારત વિશ્વની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે. તો એક ગુણની અંદર આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા હોય છે. શણની વસ્તુઓની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે. અને આમ જોવા જઈએ તો ભારતમાં શણના લગભગ 70 મિલો છે. તેમાંની મોટાભાગની જે મિલો છે એ પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. યાદ રાખવાનું છે કે શણની જે નિકાસ કરવામાં આવે છે તો એ નિકાસ કરવાની બાબતમાં બાંગ્લાદેશ બીજું સ્થાન આપણે ધરાવીએ છીએ. પણ ભારતની અંદર શણ ઉદ્યોગના ટોટલ 70 જેટલી મિલો આવેલી છે અને સૌથી વધારે મિલો પશ્ચિમ બંગાળમાં આવેલી છે. શણની ચીજોનું 80% ઉત્પાદન જે છે એ પશ્ચિમ બંગાળની અંદર કરવામાં આવે છે, 10% આંધ્રપ્રદેશની અંદર કરવામાં આવે છે અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરા રાજ્યની અંદર કરવામાં આવે છે. તો આ બધા રાજ્યોની અંદર શણની ખાસ કરીને ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને ખાસ આ શણની જે બનાવટો છે, અલગ અલગ વસ્તુઓ પણ ત્યાં બનાવવામાં આવે છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, એટલે કે જ્યાં પાણીવાળો વિસ્તાર હોય ત્યાં જ એમને સંશોધિત કરી શકાય છે. એટલા માટે મોટાભાગની જે શણની જે મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે કે પાણીની સમસ્યા નિવારવા માટે ખાસ આ ઉદ્યોગને પાણીની આવશ્યકતા ઊભી થતી હોવાથી ખાસ એમની જે મિલો છે એ હુગલી નદીના કિનારે સ્થાપવામાં આવેલી છે. શણ ઉત્પાદન ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો જોવા મળે છે. કેમ કે કોઈ પણ ઉદ્યોગ હોય, માત્ર શણ ઉદ્યોગ જ નહીં પરંતુ કોઈ પણ ઉદ્યોગ હોય તો એને પહેલાં તો સસ્તો માનવ શ્રમ જોઈએ. એટલે કે આજે કાચી વસ્તુમાંથી તૈયાર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે તો એ વસ્તુ કોઈને મોંઘી ન પડે. ખાસ કરીને જે એના ઉત્પાદકતાઓ છે, એના જે કર્મચારીઓ છે અથવા તો જેના ગ્રાહકો છે, બધા લોકોને સસ્તી અને પરવડે એ માટે ખાસ સસ્તો માનવશ્રમ હોવો જોઈએ. ત્યારબાદ બેંકની સુવિધા, વીમાની સુવિધા, ઉત્પાદનની નિકાસ માટે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ, બંદરો, તો આ બધી વસ્તુ જ્યાં વધારે પ્રાપ્ત થતી હોય એ રાજ્યની અંદર, એ પ્રદેશની અંદર ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો આ બધી જ વસ્તુઓ પશ્ચિમ બંગાળની અંદર આ વસ્તુઓ મળી રહ્યા છે. એટલા માટે સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. એટલે કે જે શણ ઉદ્યોગ જે છે એનો નિકાસ થાય છે, એના બદલામાં ભારત સરકારને એનું હુંડિયામણ પ્રાપ્ત થાય છે, જેથી આર્થિક આવક પ્રાપ્ત થાય છે. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી છે. શણનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. એક સમય એવો હતો કે જ્યારે
રેશમી કાપડ, શણ, સુતરાઉ કાપડ આ બધાની માંગ વિદેશોની અંદર ખૂબ જ હતી મોટા પ્રમાણમાં. આઝાદી પહેલાંના સમયમાં એટલા માટે તો વિદેશી વેપારીઓ ભારતમાં આવી અને આ બધી કાચી વસ્તુઓ લઈ અને પોતાના દેશની અંદર મોકલતા હતા અને ત્યાં એમનું મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉદ્યોગોની સ્થાપના કરેલી અને એ જ વસ્તુઓ પછી ભારતમાં એનું મોટું બજાર હતું. તો આ રીતે ધીમે ધીમે આ જે શણના ઉદ્યોગો છે એની જગ્યાએ કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધામાં વધારો થયો અને પરિણામે જે શણ ઉદ્યોગ છે અને એના જે ખર્ચાઓ છે એટલા બધા વધવા લાગ્યા કે હવે લોકોને પરવડે તેમ છે નહીં. આ માટે ધીમે ધીમે શણ ઉદ્યોગ ધીમે ધીમે ઓછો થતો જાય છે. ભારતનો જે શણ ઉદ્યોગ છે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એટલા માટે ધીમે ધીમે આ શણ ઉદ્યોગની અંદર કર્મચારીઓ, વેપારીઓ, બિઝનેસમેન આ બધા બહુ ઓછી માત્રાની અંદર જોડાયેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો,